Welcome to my channel Poonam Vaida on YouTube. પૂનમ વાયડા on YouTube. આજના વિડીયોમાં હું ધોરણ 12ના વિદ્યાર્થીઓનો અર્થશાસ્ત્ર લઈને આવી છું. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સનું ચેપ્ટર 1 એના ક્વેશ્ચન આન્સર એ લઈને આવી છું. ઇકોનોમિક્સ ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 12. સૌથી પહેલા અર્થશાસ્ત્ર એટલે શું? તો અર્થશાસ્ત્ર એટલે આર્થિક ઘટનાઓની સમજૂતી. આર્થિક ઘટનાઓની સમજૂતી. અર્થ એટલે નાણું થશે અને નાણાંની ઘટનાઓની સમજૂતી એટલે અર્થશાસ્ત્ર. નાણાંની આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. જુદી જુદી જાતની આર્થિક ઘટનાઓની સમજૂતી આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થ એટલે નાણું એટલે કે નાણાકીય ઘટનાઓની સમજૂતી આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જેમાં સૌથી પહેલા આકૃતિ અને આલેખોનો ઉપયોગ થાય છે. જેમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. આકૃતિ એટલે ડાયાગ્રામ, આલેખ એટલે ગ્રાફ. આકૃતિ એટલે ડાયાગ્રામ અને આલેખ એટલે ગ્રાફ. અર્થશાસ્ત્ર એટલે વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી. વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી. અર્થ એટલે નાણું. નાણાકીય ઘટનાઓની સમજૂતી એટલે અર્થશાસ્ત્ર. હવે અર્થશાસ્ત્રમાં માહિતી અને આંકડાઓનું વિશ્લેષણ થાય છે. અર્થશાસ્ત્રમાં માહિતી અને આંકડાઓનું વિશ્લેષણ થાય છે. મળતી માહિતી મુજબ અંદાજિત આંકડાઓ લગાવવામાં આવે છે. કેના? તો કે નાણાંના અંદાજિત આંકડાઓ મળતી માહિતી મુજબ. હવે આની અંદર આકૃતિ અને આલેખ જે વિશ્લેષણ કરવામાં આવે છે આલેખની રીતે એટલે કે ગ્રાફ દર્શાવીને અથવા ડાયાગ્રામની રીતે એટલે કે આકૃતિ દર્શાવીને નાણાકીય વિશ્લેષણના આંકડાઓ દેખાડવામાં આવે છે. અને આપણે અર્થશાસ્ત્ર કહેશું. તો અર્થશાસ્ત્રમાં સૌથી પહેલું આકૃતિ એટલે શું? તો કે ડાયાગ્રામ. મીનિંગ ઓફ ડાયાગ્રામ. તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. કોઈ પણ માહિતીને ચિત્ર દ્વારા આલેખવી એટલે આકૃતિ. કોઈ પણ માહિતીને ચિત્ર દ્વારા આલેખવી એટલે આકૃતિ. હવે હું અહીંયા એક ટ્રાયેંગલ બનાવું છું. આ એક સામાન્ય નાનકડો ડાયાગ્રામ છે અને આપણે ટ્રાયેંગલ તરીકે ઓળખશું. જેમાં શું છે? 3 બાજુ છે. શું છે એમાં? 3 બાજુ છે એટલે એને ટ્રાયેંગલ કહેશું. તો આ એક આકૃતિ છે. આ આકૃતિને આપણે માપશું તો આ બધી રેખાઓ એક સરખી મળશે. ત્રણેય બાજુ સરખી છે એટલે એને ટ્રાયેંગલ કહેવાશે. તો આપણે એનો માપ લખશું. અહીંયા 1.5, આ 1.5, આ 1.5. તો આને કહેશું આકૃતિ એટલે કે ડાયાગ્રામ. ના એને આંકડાકીય માહિતીથી દર્શાવ્યું. એટલે આ એક નાનકડી સામાન્ય એક્ઝામ્પલ છે. અર્થશાસ્ત્રની અંદર આવી રીતે આકૃતિ દ્વારા સમજૂતી આપવામાં આવે છે. હવે હું કહે છે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ એના માટે અર્થશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. સ્કેલ માપ મેં જે સ્કેલ માપ લીધો એ ટ્રાયેંગલ છે તો બધી સાઈડ એક જ સરખી 1.5, 1.5, 1.5 અને ત્રણેય સાઈડ કેવી છે? સરખી. તો આને આપણે કહેશું સ્કેલ માપ લીધો. શું લીધું? સ્કેલ માપ. ટ્રાયેંગલની આકૃતિને ત્રણેય બાજુ 1.5 નો સ્કેલ માપ લીધો. તો આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓને આકર્ષવા માટે થાય. હવે કોઈ પણ કંપની છે
એને પોતાની વસ્તુના વેચાણનો આકૃતિ એટલે કે ડાયાગ્રામ બતાવ્યો છે. એને આપણે એક નાની સમજથી સમજશું. એક સાબુ બનાવતી કંપની છે, એક સોપ બનાવતી કંપની છે, એ પોતાના વેચાણના ગ્રાફની આકૃતિ દર્શાવે છે. એ કેવી રીતે? તો વેચાણનો ગ્રાફ સૌથી પહેલા આ એક સામાન્ય પેજ છે એમ માની લઈએ છીએ. સાબુ જ્યારે નવો બહાર પડે ત્યારે એનું વેચાણ આટલું છે. પછી જેમ જેમ વિજ્ઞાપન માહિતીઓ આપતા જાય, જેમ જેમ બધાને ખબર પડતી જાય, ભાવની દ્રષ્ટિએ, ઉપયોગની દ્રષ્ટિએ જેમ જેમ આઈડિયા આવતો જાય એમ એનો ગ્રાફ વધતો જાય છે. જોજો. આ સાબુ બનાવતી કંપનીએ પોતાનો ડાયાગ્રામ બનાવ્યો. પહેલા આ સાબુનું વેચાણ 100 નંગ હતું, પછી આપણે 200 નંગ થયું, પછી થયું 300, પછી થયું 400, પછી થયું 500. તો આમાં 100 નંગનું વેચાણમાં વૃદ્ધિ થતી ગઈ. તો આને કહેશું આકૃતિ. આ વેચાણ વૃદ્ધિનો સ્કેલ માપ દર્શાવી અને લોકોને સમજાવે કે અમારું વેચાણ આટલું હતું અને આટલું થયું. આને કહેવાય આકૃતિ એટલે કે ડાયાગ્રામ. આમ આકૃતિ એટલે માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આકૃતિ એટલે માહિતીનું ચિત્ર દ્વારા વિશ્લેષણ. આકૃતિ એટલે માહિતીનું ચિત્ર દ્વારા વિશ્લેષણ. 1 માર્કનો પૂછાય તો આટલું, પછી તમને 3 માર્કનો પૂછાય કે 2 માર્કનો પૂછાય તો એને વિશેષમાં આકૃતિ એટલે માહિતીનું ચિત્ર દ્વારા વિશ્લેષણ. પછી તમે એક નાનું એક્ઝામ્પલ મૂકી શકો, જેમ કે મેં આ ટ્રાયેંગલ મૂક્યું, આ સાબુની કંપનીની વાત મૂકી. આવી રીતે આ અર્થશાસ્ત્રમાં આકૃતિ એટલે ડાયાગ્રામ અને આકૃતિ એટલે માહિતીનું ચિત્ર દ્વારા વિશ્લેષણ. આકૃતિ જેને ઇંગ્લિશમાં કહીશું ડાયાગ્રામ, આકૃતિ એટલે માહિતીનું ચિત્ર દ્વારા વિશ્લેષણ. તો આ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ચેપ્ટર 1 અર્થશાસ્ત્ર એને વિશે સમજૂતી અને ક્વેશ્ચન નંબર 1 આકૃતિ એટલે શું એનું વિશ્લેષણ આ વિડીયોમાં સમજાવ્યું. આવા દરેક વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરશો તો અને સબસ્ક્રાઇબ કરશો તો આવા તમને દરેક વિડીયો મળશે, જેમાં દરેક વિદ્યાર્થીઓને એટલે કે 9, 10, 8, 9, 10ના વિદ્યાર્થીઓના વ્યાકરણ મૂકેલા છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતના ચેપ્ટર મૂકેલા છે અને આજથી અહીંયા નવું મૂકવામાં આવ્યું છે કે ધોરણ 12ની ઇકોનોમિક્સ એનું ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન આન્સર એટલે કે એક પોઈન્ટ ઉપરથી આવી ચર્ચાઓ મૂકવામાં આવશે. તો એના માટે ફોલો માય ચેનલ પૂનમ વૈણા 5032 ઓન YouTube. જય દ્વારકાધીશ.